તિલકવાડા તાલુકાના કામસોલી ટેકરા ગામના સીમ વિસ્તારમાંથી ખેતીના સાધનોની ચોરી થઈ રહી છે। છેલ્લા 3-4 દિવસથી આ પ્રકારે અલગ અલગ જગ્યાએથી ખેતીના સાધનો, જેમાં સોલાર પ્લેટ છે, ઝટકા મશીન છે, બોર મોટરના વાયરો છે અને મોટર, તેની ચોરીના બનાવો સામે આવી રહ્યા છે, જેને લઈને ખેડૂતો દ્વારા પોલીસને રજૂઆત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લાનો તિલકવાડા તાલુકો કે જ્યાં મોટા પ્રમાણમાં ખેડૂતો રહે છે અને જે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે। આ રીતે તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે। આ વખતની વાત કરીએ તો વરસાદ પણ મોડો પડ્યો હતો અને જેના કારણે ખેડૂતોને ખેતી કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તે છતાંય તેઓ મહા મહેનતે ખેતી કરી રહ્યા છે અને તેવામાં સીમ વિસ્તારમાં 3 થી 4 જગ્યા પરથી ખેતીના સાધનોની ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે અને જેના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે। આ પ્રકારે જ્યારે ખેતીના સાધનોની ચોરીની ઘટનાઓ એક બાદ એક 3-4 દિવસમાં 4 વખત સામે આવી હોય ત્યારે ખેડૂતો દ્વારા તિલકવાડા પોલીસને આ મામલે રજૂઆત કરવામાં આવી છે। બોર ગામ કામસોલી અને કામસોલી સીમારામાં અમારી જમીન આવેલી છે, ત્યાં બોર છે। આજથી ગઈકાલે અમારા બોર પરથી ઝાટકા મશીન હતા અને એમાં ડીશો, કોપર વાયર અને પ્લેટો ચોરી કરીને ભાગી ગયેલ છે અને આ અગાઉ પણ અમે પોલીસને જાણ કરેલી 5 વર્ષ પહેલાંથી કે વાણી સાહેબ હતા અને એમને તટસ્થ તપાસ કરેલી અને સારી એવી એ કરી, તો આજે 5 વર્ષથી કોઈ આવો બનાવ બનેલ નહીં અને આજે સરંગ મારા ખેતરથી બીજા બી 3 ખેડૂત છે, તેમના ખેતરથી બી કોપર વાયરો ચોરી ગયેલ છે અને પોલીસને અમારે એક જ અનુરોધ કે ભાઈ આની વહેલી તકે તપાસ કરે અને ગમે તે રીતે ચોરોને ડામે એવી અમારી એ છે। કેટલા દિવસથી ચોરી થાય છે આ સાથે? આ સરંગ 4 દિવસથી 4 જગ્યા પર ચોરી થઈ છે વાયરોની। શું ચોરાયું છે એમાં? મારા બોર ઉપરથી ઝાટકા મશીનની બેટરી લઈ ગયા છે, ડીશો લઈ ગયા છે, કોપર વાયર લઈ ગયા છે અને મારી બાજુમાં આવેલા અબ્દુલભાઈ કરીને છે, એમના ત્યાંથી બેટરી લઈ ગયા। બાજુમાં એક તિલકવાડાની સીમમાં તનવીરભાઈ છે, એમના ત્યાંથી વાયર લઈ ગયા અને યાસીનભાઈ કરીને છે કામસોલીના, એમના ત્યાંથી બી કેબલ વાયર લઈ ગયા છે।